નમસ્કાર મિત્રો, જાણીએ યોજના વિશે। જે યોજનામાં દર મહિને 1000 રૂપિયાની સહાય મળે છે, તેમ વર્ષની 12000 અને 4 વર્ષ સુધી આ સહાય આપવામાં આવે છે। 48000ની સહાય મળે છે। તો ચાલો જાણી લઈએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો અને અમારો વિડીયો તમામ જરૂરિયાતમંદ લોકો સુધી પણ શેર કરજો। આ યોજના વિશે જાણી લઈએ। રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજનાનું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, જે શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકેલ છે। તો જેનું રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે આગામી સમયમાં આ પરીક્ષા યોજવામાં આવશે, જેના ફોર્મ 22/11/2025 સુધી ભરવામાં આવશે અને પરીક્ષા છે 3/1/2026ના રોજ। પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક ₹1000 લેખે વાર્ષિક ₹12000 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। રાજ્યનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીઓ છે। અહીં વિદ્યાર્થીઓની લાયકાત પણ લખેલી છે। જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળાઓ તથા ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકશે। ત્યારબાદ છે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। અનુસૂચિત જાતિ અને એસટી વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેનો સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। મહત્ત્વની નોંધ છે કે ખાનગી શાળાઓ, પ્રાઇવેટ શાળા, સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર, રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં। જો તમારે આ ડાઉનલોડ કરવી હોય તો કેવી રીતે કરી શકશો, તો ચાલો જાણીએ। તેની અંદર ફોર્મ કેવી રીતે ભરવું તમામ માહિતી આપેલી છે। તમારે તેના માટે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું છે અને ત્યાં જઈ અને SECB એક્ઝામ લખશો એટલે નીચે વેબસાઇટ આવી જશે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ। તો તેના ઉપર આપણે ક્લિક કરીએ તો એ વેબસાઇટ ખોલીએ તો નીચે એ જાહેરાત પણ અહીં જોવા મળશે, જાહેરનામું નેશનલ મેરિટ સ્કીમ। તો તેના ઉપર ક્લિક કરી અને તમે ડાઉનલોડ કરી અને જોઈ શકશો અને ત્યાંથી તમે ફોર્મ પણ ભરી શકશો। તો થેન્ક યુ, આભાર।